સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ચાલતી ઇલેક્ટ્રિક બસો જ સંપૂર્ણ બંધ કરી દેવાય છે। ઇલેક્ટ્રિક બસના ડ્રાઈવરો છેલ્લા 6 દિવસથી હડતાલ પર છે। ડ્રાઈવરો જૂના વેતનને લઈ અને 6 દિવસથી હડતાલ પર ઉતર્યા છે। એમએલએ ચૈતર વસાવાની બસ સંચાલકો સાથે બેઠક નિષ્ફળ નીવડી છે, જેમાં પગાર વધારવાની માંગ ન સ્વીકારાતા ઇલેક્ટ્રિક બસ સેવા ત્યાં સદંતર બંધ કરી દેવામાં આવી છે। છેલ્લા 6 દિવસથી અત્યારે તે લોકો વિરોધ કરી રહ્યા છે। સંવાદદાતા નરેન્દ્ર અમારી સાથે જોડાયા છે। નરેન્દ્ર, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ચાલતી ઇલેક્ટ્રિક બસો જેના ડ્રાઈવરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે, બાબત શું છે આખી? આપને જણાવી દઉં કે છેલ્લા 6 દિવસથી ઇલેક્ટ્રિક બસના જે ડ્રાઈવરો છે એ હડતાલ પર હતા અને તેઓની હડતાલમાં એમની માંગ હતી કે જૂનો પગાર એમનો સ્વીકારવામાં આવે, એ ન સ્વીકારવામાં આવતા તેઓ હડતાલ પર છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રંજીત તડવી સહિતના આગેવાનો અહીંયા આવ્યા હતા અને કંપની સંચાલકો સાથે પરામર્શ કરી, પરંતુ કંપનીએ વાત ન સ્વીકારતા આખતે તમામ ઇલેક્ટ્રિક બસ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં ફરે છે તે બંધ કરવામાં આવી છે। આ ઉપરાંત નર્મદા ડેમ પર કામ કરતા જે કર્મચારીઓ છે, એટલે કે જે વેતન ધારકો છે, તેઓ પણ હડતાલ પર ગયા હતા। એટલે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમમાં જે કામ કરતા કર્મચારીઓ છે, સ્થાનિક લોકો છે, તે હડતાલ પર છે અને આ સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા કેવડિયા કોલોની છે અને એમની સાથે નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રંજીત તડવી છે। એટલે કોંગ્રેસ અને આપના નેતાઓ દ્વારા જે સ્થાનિકોના જે પ્રશ્ન છે એ પ્રશ્નને લઈને અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે અને આજે હડતાલ પર છે। ત્યારે અહીંયા અત્યારે પણ ધારાસભ્ય ચૈતર વસાવા સહિત છે ને પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે। ત્યારે ઇલેક્ટ્રિક બસોની સેવા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં સંપૂર્ણ બંધ કરી દેવામાં આવતા અત્યારે મામલો ખૂબ ગરમાયેલો હોય તેવી સ્થિતિ દેખાઈ રહી છે। કારણ કે એક તરફ જે કર્મચારીઓ એટલે કે જે લોકો કામ કરતા હતા ડેમ પર અને તેઓ હડતાલ પર છે અને ધારાસભ્ય ચૈતર વસાવા હાલમાં કેવડિયા છે। નરેન્દ્ર, આભાર આપ જોડાયા તે બદલ।